જૂનાગઢ અંબાજીના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા। મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો। ભવનાથના મહંત હરિગીરી ઇન્દ્રા ભારતી બાપુનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ ઊભો થયો। બ્રહ્મલીન તનસુખગીરીના શિષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈએ મોટો આક્ષેપ કર્યો। મહેશગીરીએ હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। અમે હોસ્પિટલમાં હતા ત્યારે મહેશગીરી તેમના સાગરીતો હતા આવ્યા હતા ત્યાં અને જબરદસ્તી આઈસીયુ રૂમમાં ઘરી गया। हमारा गुरुजी तनसुखगिरी महाराज ऐसे बेबस पड़े थे तो इनके सब अंगूठे ले लिए, कोमा में थे। यहाँ योगेश भाई आए और मेरे को बताया कि नीचे कुछ गड़बड़ हो रहा है, आप फौरन आइए। आ घटना बनी है અને ઈ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે ઈ પછી અમે જોશું। તો કિશોરભાઈ અને યોગેશભાઈના આક્ષેપ વચ્ચે મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવાનું કહ્યું હતું। સહી સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવેલ છે। બધા રેકોર્ડ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રાખીશ। તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો। બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો કરાવ્યા અને કિશોરને બોલાવ્યા હતા। એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા। યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા। સુરત જીમ એન્ડ સ્પા અગ્નિકાંડ બાદ મનપાના ફાયર વિભાગે શરૂ કરી છે કાર્યવાહી। સુરત શહેરના તમામ જીમ એન્ડ સ્પામાં ફાયર સેફટી મુદ્દે તપાસ હાથ ધરાઈ છે। જીમમાં અને સ્પામાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી બાબતે તપાસ કરવામાં આવી। શહેરના તમામ ઝોનમાં ફાયર વિભાગની ટીમોએ ફાયર સેફટીના સાધનો સહિતની ચકાસણી હાથ ધરી છે। સાધનોનો અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ અમે ઇસ્યુ કરીશું એમને ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાયર એનઓસી તમે મેળવી લો। છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કંઈ હુકમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું। રાજકોટથી સમાચાર। જાહેર રસ્તા પર હથિયારધારી કેક કટિંગ। નવા 150 ફૂટ રોડ પર ચપ્પુથી કેક કટિંગનો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં ચપ્પુથી કેક કાપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો। વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે। રાજકોટની અંદરની આ ઘટના છે, પહેલી વખત નહીં, વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે। રાત્રિના સમયે ધડાધડ ફટાકડા ફૂટી રહ્યા છે। હાથમાં રાખીને ફટાકડા ફોડવામાં આવ્યા, વાહનોને આડા પાર્ક કરી દેવામાં આવ્યા, રસ્તો અડધો બ્લોક કરી દેવામાં આવ્યો। ત્યારબાદ જાહેર રસ્તા પર છરી કાઢી અને કેક કટ કરવામાં આવી રહી છે। ભાવનગરથી સમાચાર। હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી ગઈ છે। રીલ્સ બનાવનારની પોલીસે કરી છે અટકાયત। પોલીસે યુવક પાસે મંગાવી છે માફી। છરી અને રિવોલ્વર સાથે બનાવી હતી રીલ્સ। તો હાલમાં આ રીલ વાયરલ થતા સવાલ ઊભા થયા હતા કાયદા વ્યવસ્થાને લઈને પણ। પોલીસને ધ્યાનમાં આવતા પોલીસે એ યુવક પાસે માફી મંગાવી છે। ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે। કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઊભો કર્યો। મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈ વિવિધ બેનર સાથે વિરોધ કર્યો। વડિયા કોંગ્રેસ નેતા, કાર્યકરો અને આગેવાનોએ બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી। તો આ તરફ ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો। દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ ઝડપી કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે। મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। ત્યારે બેચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન, આવેદનપત્ર આપ્યું। ઝડપથી બિસ્માર રોડના સમારકામની માંગ પણ કરાઈ છે।
ભાવનગર શહેરમાં મુખ્ય બે પ્રવેશ દ્વાર પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નારી ચોકડી તરફ ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આધેવડા તરફ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બંને કામોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી. તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંને કામો પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં આવેલ દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ હાથ ધરવામાં આવેલ છે. આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા. હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે. 3 મહિનાથી ક્લોઝ બંધ છે એ રોડનું કામ. લોકોને અવર જવરમાં કેટલી હેરાનગતિ, પરેશાન. આ કોના કારણે? ફક્ત પૈસામાં રસ છે આ લોકોને. પછી કોન્ટ્રાક્ટર, શાસકો, અધિકારી ભેગા થઈને પૈસા ખાવામાં રસ છે, એટલે કોન્ટ્રાક્ટર ઉપર એક પણ જાતનું પગલું લેવામાં નથી આવતું. ટોપ 3 થી અધેવાડા ગામ સુધીનો રોડ એનું અત્યારે કામ પ્રગતિમાં છે, ખોદાણની. અને એની પછી માલેશ્રી નદીથી બીએમસી હદ સુધીનો એમાં પણ એ કામ પ્રગતિમાં છે. ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ છે 38 CR. અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યા. વડિયા કોંગ્રેસ નેતા, કાર્યકરો અને આગેવાનોએ બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી. છેલ્લા 2.5 વર્ષથી વડિયાથી બાટવા દેવળીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો. વિરોધ દરમિયાન કોંગી કાર્યકરોએ જય શ્રી રામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવા માંગ કરી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મોથોર બે દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું. યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી. તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા. યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે. પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે. જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી. ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે સોમવારના 196 ગામ